ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. અને તમને એક વસ્તુ બતાવું. આ જુઓ ખાલી આ ને કોથમીર ઉગી એની જાતે ને જાતે. મેં કંઈ કર્યું બી નહીં, એના જાતે ઉગી ગઈ. અને આ લીચીનું ઝાડ ખબર હે ને, એ મેં બતાવ્યું હતું તમને. ને ગાઈઝ આપણે ચાલુ કરી દીધા સમાચાર. આખી દેશ દુનિયાની ખબર રાખવી પડે ને આપણે, એટલા માટે. જો ગાઈઝ આ ને આપણે જે ફ્રીજ મેગ્નેટ લીધા હતા ને એ લગાવી દીધા આપણે. જો ગોવા લંડન જે બધી જગ્યાએ ગયા હતા ને એ બધાના છે, પણ અડધા અમુક જગ્યાના તો લાયા નહીં ને અમુક જગ્યાના ઉપર પડ્યા. ગાઈઝ આ મસાલાનું બોક્સ જે અને મેં હાલ ફીલ કર્યું બધું મસાલા ભરીને, એટલું જોરદાર લાગી રહ્યું. અને જો ખાલી ગુડ ઇવનિંગ ગાઈઝ. અને આપણે આવી ગયા છીએ બજારમાં રવિવારના પતંગ જોવા માટે. અને જો પેટ્રોલ પતી ગયું, ધવલપુર આવવા ગયા છે પેટ્રોલ. આપણે આવી ગયા છીએ શાકભાજી લેવા માટે. અને રાજભાઈ ઊભા એમનું આ બધું શાકભાજી અને એટલું ફ્રેશ લાવવા ને રહ્યા. કેવી રીતે ચાલે આયરી? એ દબાવો સાઈડમાં સ્વિચ અગર કરો આ સ્વિચ દબાવો ને. ઓ એન જાતે જ આપણે આવી ગયા છીએ અંકલજીમાં. અને અહીંયા ને એટલું મસ્ત હોટડોગ સેન્ડવિચ કચોરી મસ્ત મળે. હોટડોગ કચોરી અને પનીર કી પિઝા और पार्सल कर दो. શું લાયા? तो गाइस मैं पिज्जा खाने का मन कर रहा था तो मैं पिज्जा लेके आई जाऊँ. બતાવો. बताता हूँ. ये देखो, लेकिन इसमें ये सारा डाला है ना, मुझे नहीं भाता. पापा तो निकाल देना. तो गाइस जय श्री कृष्ण, गुड नाइट.